તો મિત્રો અત્યારે લીંબચમાના મંદિરે એક ભક્ત આવ્યા છે અને અહીંયા આવીને એમને ઘણું સારું થયું છે. તો આપણે એમનો અનુભવ અહીંયાનો જાણીએ, એમની પાસેથી જાણીએ કે અહીંયા આવીને કેવું લાગે છે. જય માતાજી. જય માતાજી. મારું નામ અજય વાળંદ છે. હું બીલ ગામ રહું છું, વડોદરાથી છું અને મારી ઉંમર 36 વર્ષની ઉંમર છે. અને મેં અહીંયા શું લઈને આવ્યા હતા? તમારું શું તકલીફ હતી? મારી તકલીફ એ હતી કે મારા ઘરેથી પ્રોબ્લેમ હતો કુટુંબમાં અને એનું નિવારણ કરવા માટે માતાજી પાસે હું આવેલો અને પ્લસ મારા વ્યસનનો બી પ્રોબ્લેમ હતો. એ વ્યસન બી મુક્તિકરણ માટે હું અહીંયા આવેલો પૂરા ગામ માટે. શું હતું વ્યસન? મારે આલ્કોહોલ ડ્રિંકિંગનું વ્યસન હતું. ઓકે, દારૂ પીતા હતા તમે. તમારા મેરેજ થઈ ગયા છે? હા, મારા મેરેજ થઈ ગયા છે. ઓકે. જે હાલ કેટલા ટાઈમથી અત્યારે છૂટી ગયો છે દારૂ? મેં અહીંયા જ્યારથી આવ્યો ત્યારથી મારું દારૂ ને બધું છૂટી ગયું છે. કેવું લાગે છે દારૂ? એકદમ સરસ લાગે છે, સારું લાગે. લાઈફ કેવી લાગે? લાઈફ સારી લાગે છે. તમે અહીંયા આવ્યા તો દારૂ તમારો કેવી રીતે છૂટ્યો? બુઆજીએ તમને શું કીધું તો દારૂ ફક્ત છૂટ્યો? આશીર્વાદ આપ્યો અમને અને મારી પાસે વચન લીધું આજથી દારૂ બંધ. દારૂ બંધ થઈ ગયો મારો. અત્યારે હવે દારૂની સામે જુઓ તો કેવું લાગે છે? ના, મને એકદમ નફરત જેવી થાય. દારૂની સામે જોઉં છું નફરત જેવું. મને ઊંઘમાં બી કે સ્વપ્નમાં બી દારૂ યાદ નથી આવતો. 3 મહિનાની ઉપર થવાય. જ્યારથી અહીંયા આગળ આવ્યો ત્યારથી બંધ છે. ઓકે, 3 મહિનાથી તમારું દારૂ બંધ છે? હા. બરાબર. અને બીજી શું તકલીફ હતી? તો કે આ મંદિરે આવીને, કારણ કે અમારા દર્શક મિત્રોને ખબર પડે કે અહીંયા આવીને તમારું દુઃખ દૂર થાય છે. હા, અહીંયા સાચો પરચો છે કે અહીંયા આવીને માતાજી બધા દુઃખ દૂર કરે છે અને મારું ઘણું બધું પરિવર્તન આવી ગયું છે અત્યારે. અહીંયા કોઈ જાતનો પૈસો લેવાય છે? ના, અહીંયા કોઈ જાતનો પૈસો નથી લેવામાં આવતો. ખાલી ફૂલહાર અને તમારી જાતે મીઠાઈનો પ્રસાદ હોય એ પ્રસાદ જ ધરાઈએ છીએ. સ્વેચ્છાએ લાવો હોય તમે તમારા મનથી લાયા? અમારા મનથી, મારા મનોકામનાથી લાયા હતા. તો મિત્રો તમે જોયું કે આ ભાઈ ખૂબ આલ્કોહોલ એટલે દારૂ પીતા હતા અને એમના મનથી જ અહીંયા ભુવાજીએ ખાલી એક વચન માંગ્યું ને એમણે આપ્યું અને દારૂ છૂટી ગયો. આજે 3 મહિના થઈ ગયા છે. એ ભાઈને સપનામાં પણ દારૂનો વિચાર નહીં અને નફરત થાય છે અને એમની જે પણ સમસ્યા હતી અહીંયા આવીને દૂર થાય છે. દૂર થઈ ગયા છે મારા. જેટલી પણ તકલીફ હતી, જેટલા વ્યસન અત્યારે મારી એક જ તકલીફ છે. મારા વાઈફ મને છોડીને લગભગ 3 વર્ષથી જતા રહ્યા છે. એમને બી બુવાજીએ કીધું છે એ બી પાછી આવી જશે મારી લાઈફમાં. પણ તમે માતાજીને ખાલી મારું અર્ચના કરજો અને તમારી વાઈફ જો અમારો વિડીયો જોતા હોય તો અમે એમને એમ કહીએ છીએ કે હવે અજયભાઈ એકદમ વ્યવસ્થિત અને વ્યસન મુક્ત થઈ ગયા છે. તો તમે પ્લીઝ એમની રિક્વેસ્ટ સાંભળીને આવી જજો. મારી બાળકી બી છે 15 વર્ષની, એ 10મા ધોરણમાં ભણે છે. અચ્છા, પ્લીઝ એક ભૂલ માફ કરવી જોઈએ. રીચા નામ છે મારી બેબીનું અને વાઈફનું નામ રેશમા અજય વાળંદ છે. અને આ વિડીયો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં આવે તમને કોઈ તકલીફ નથી? મને કોઈ તકલીફ નથી. મારે જે કેવું છે સત્ય હકીકત કેવી છે એનાથી મને પ્રોબ્લેમ નથી. અને જે મારી સત્ય હકીકત છે, ઘટના છે, એ તમને હું કહી રહ્યો છું અત્યારે. તો પ્લીઝ આમને તકલીફ દૂર થાય. શશી બુવાજીના આશીર્વાદથી મારે ઘણું બધું પરિવર્તન આવી ગયું છે મારી લાઈફમાં અને મારા રોજગારમાં બી સારી રીતે તરક્કી થાય છે હમણાં. અને હું દર શનિવાર, એવરી સેટરડે શનિવાર હું અહીંયા આવું છું અહીંયા માતાજીના દર્શન માટે. અને જ્યાં સુધી મારાથી જેટલી વાર અવાશે અખંડ રીતે હું આવું જ છું દર્શન માટે. શાસ્ત્રમાં કહેવા જઈએ તો બહુ ખોટી પડે એટલે બધા શબ્દો છે. કરપાત્રી મહારાજથી લઈને અત્યાર સુધી સાધુ સંતો મહંતોએ ગાયો માટે બલિદાન આપ્યા છે અને ગાયો માટે અનેક પ્રયત્ન કર્યા છે. ગાય માતા વિશે કહેવા જઈએ તો અખૂટ શબ્દો પડી જાય છે. શરૂઆત કરીએ તો ગોપાલ નામ છે કૃષ્ણ પરમાત્માનો.
ગોકુળમાં ગાયો ચારી એટલે ગોપાલનું નામ ભગવાનનું પડ્યું, ગાયોનું પાલનહાર. જુનાગઢમાં જાઓ, અનેક સાધુ સંતો મહંતો ત્યાં છે. તેંગડી જોવા જશો ને તો દત્તાત્રેય ભગવાન ગાયને પોતાની પાસે રાખી. ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ ગાયને માટે બલિદાન આપેલું છે. આ ભૂમિ ભારતની છે ને, બલિદાનની છે, અને એમાં ગાય માતા માટે તો કહેવા જઈએ એટલું ઓછું છે. વેદોની અંદર ગાયના દૂધને અમૃત કહ્યું છે, પાણીને અમૃત કહ્યું છે, બરાબર. અને જેનું સેવન કરવાથી પ્રફુલ્લિત બુદ્ધિ જાય છે. ગાયના રજની અંદર ગોલોક રહેલો છે. ગાયના તન મન ધનની અંદર પરમાત્માનો વાસ છે. કદાચ કોઈ જગ્યાએ તમે ફોટો જોયો હોય ગાય માતાનો, તેની અંદર એક એક અંગની અંદર અને રૂવાડાની પણ પરમાત્માનો વાસ રહેલો છે. ગાયની સેવા કરવી બહુ અગત્યની છે. અત્યારે સમય એવો આવ્યો છે કે દુર્દશા એની પણ છે, પણ બની શકે એટલે આપણે દરેક ભક્તો ભેગા થઈ ગાય માતાને સેવાના કાજે કોઈ પણ ફૂલને ફૂલની માગણી પણ દાન કરીશું તો ઉત્તમ છે. જમવાનું બને ને ઘેર એટલે પહેલી રોટલી આ ભૂલી નહીં જવાનું. આપણે ભૂલી ગયા છે એ રોટલી અહીંથી આવે, તમે આપશો, બીજી જગ્યાએ આપશો, ગાય માતાના મુખમાં જશે એટલે એક આશીર્વાદ ચોક્કસ આવશે. ગાય માતા બોલી નહીં શકે પણ આશીર્વાદ સીધા ઘેર આવશે, બરાબર. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. ખેડાનો વતની છું, સુરેશ દરજી મારું નામ છે. જય માળી, જય મેલડીમાં, જય લીંબજમાં. અસંખ્ય ભક્તો એવા છે, સત્ય શું છે, શક્તિ શું છે. તો તમારી પાસે વ્હીકલ હોય તો તમે કોઈ જગ્યાએ જઈ આવો, પણ જેની જોડે કશું છે જ નહીં, છતાં પણ જેને ઘેર બેઠા સત્યનો, શક્તિનો, સનાતન ધર્મના પ્રચારનો આ જે ભક્તિ અમૃત દરેકને વિચાર પ્રસાદ. કેમ કે આવી રીતે તો હું કાર્તિક બાબા, ભૂતનાથ મહાદેવ, બોટાદ, કાહવા, અનેક આવા સત્યપીઠોના જે દર્શન ઘરે બેઠા કરાવે છે, અને જાગતા, જોતા અને બોલતા દેવસ્થાનો. કેમ કે અત્યારે દરેક જણ મારાથી વધારે નહીં બોલાય. કેમ કે હું અહીંયા નાનો પડું. કેમ કે જ્યાં જાગતા, બોલતા અને જોતા દેવસ્થાનો હોય ત્યાં વધારે બોલવું એ પણ ઉચિત નથી. પણ એટલું ચોક્કસ કહી દઉં કે મીડિયાના માધ્યમથી આપ જે દરેક ભક્તોને આધ્યાત્મિક ભક્તિ કઈ રીતે થાય, તો આ એમની એક જાતનો ભક્તિનો પ્રકાર જ છે. ભક્તિ માટે ભેટ પહેરવો એવું કંઈ જરૂરી નથી. એ સંતો મહંતો ઉપદેશ આપે, ગાદીપતિ ઉપદેશ આપે એવું જરૂર નથી. પણ સાચા રસ્તે, સાચી જગ્યાએ કોકને આંગળી ચીધવામાં પણ જો આપણા શરીરનું કોઈ પણ યોગદાન દ્રષ્ટિથી, વાણીથી, વિચારથી કે કર્મથી થાય ને તો એ પણ એક ભક્તિનો પ્રકાર જ છે. અને આવા સંસારી સંતો જેને કહેવાય એ જો આવો લાભ આપે છે તો આપણે લેતા રહીએ અને એમના આશીર્વાદ મેળવતા રહીએ. અસ્તુ. જય માળી.